હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમે લોકો સવારે 7 વાગ્યાની બસમાં મોડાસાથી ડભોઈ આવ્યા. અને 12:15 અમે ડભોઈ પહોંચ્યા. હવે હે ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે 1:45. અમે લોકો પહોંચી ગયા છીએ ડભોઈ, જે વડોદરાથી પણ થોડું આગળ છે. અહીંયા કઝિન્સ રહે છે, તો બસ એમની સાથે બપોરે જમ્યા અને લેટ્સ સી હવે આગળનો દિવસ બજારમાં જઈશું યા તો ક્યાં કાંટો મારવા આજુબાજુ. બસ બહુ મજા કરવાની છે, એટલું ખબર છે. બંધ कर दें यहाँ આ પાઉંભાજી આ બતાવો ખાલી આ ભાઈ દાવ થઈ ગયો. હા, મીરા તા ઘરે જશે, જાઓ તમે એમ કીધું હશે. તો ભાઈ જો પ્લાન મુતાબિક ચાલે ને જિંદગી ના કહેવાય. હું અને મારી બેન અમે બંને ગયા હતા બજારમાં રાતે જે સેવ ઉસળ બનાવવાનો પ્લાન છે એની વસ્તુ લેવા માટે. થયું એવું કે હજુ પણ અમારે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો તો પાણીપુરી ખાવી હતી એન્ડ ઓલ. પણ જેવા બજારમાં પહોંચ્યા એટલામાં ફોઈના છોકરાનો ફોન આવ્યો કે હું ઘરની બહાર છું, તાળું મારું છે, ક્યાં છું. એટલે એકચ્યુઅલમાં એ મીરાને સરપ્રાઈઝ આપશે ને અમને મળીને એને સરપ્રાઈઝ લાગવાની. અરે ભાઈ દોડતા ઘરે જઈએ છીએ. ભાઈ આ એ જ શખ્સ છે જે હવે દોડાયા હતા. જો કોઈ ઓપ્શન હે? સ્કૂટી વૂટી તો હતી ને, તો હાલીને જ જવું પડે. કેવી લાગી સરપ્રાઈઝ? ચાકરી જીવનમાં કોઈએ નહીં કરી. લાવ તાને કહેવાય સિસ્ટર. બજારમાં આવ્યો આવું પાછી તે કે ફટાફટ આવો કે ગુડ મોર્નિંગ ગાઈઝ. કેવું ગજબ વાતાવરણ છે અમારી પાછળ, તમે જોઈ શકો છો. સૂરજ દાદા અત્યારે ઢંકાઈ ગયા છે વાદળના સહારે. ભાઈ સરસ મજાની શેનાવાળી ચા બનાવી તે? ફુદીનાવાળી ચા મીરાએ બનાવી. ગેસ બંધ કર દો. હવે કંઈક તો ક્યારની બનાવવા, જલ્દી કર, ભૂખ લાગી. શું? વઘારેલી રોટલી. બધું મસ્ત જ આવે છે. વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે. સુગંધ બહુ જ મસ્ત આવે છે.
ફાઇનલી રિએક્શન. મહેનત તો કરવી નથી, બસ તૈયાર જ ખાવું હોય નહીં. તને મને નહીં મારી જ વાત એ. મેં બનાવ્યું બધું. હા ભાઈ, લઈ લો ક્રેડિટ, લઈ લો તમે. ક્રેડિટ એટલે ભાઈ મેં જ બનાવ્યું. સારું ભાઈ યાર, હવે Credit નો રોડાવીશ કે સવાલ જ શું? નથી. તો ગાઈઝ, હું થઈ ગઈ છું રેડી અને હવે હું જઈ રહી છું માલસર, જે ડભોઈથી 30 કિલોમીટર જેટલું છે. સો યસ, અહીંયાનું વાતાવરણ એટલું મસ્ત છે. થોડી વાર પહેલાં જ થોડા છાંટા પડ્યા છે, એટલે એવું વાતાવરણ અચાનક બદલાયું છે. આજે તો માહી, નૈયા અને લાલા કાકા બધાને મળવાનું છે, જે લોકોને હું લગભગ 6 મહિના પછી મળું છું. સો હું તો બહુ જ ખુશ છું ને એ બધું તો છે જ. અને માહી આજે ભણવા પણ નથી ગઈ, કારણ કે હું ત્યાં જાઉં છું. અને એવું કે દીદી આવે છે તો આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરીએ, મળીએ, મસ્તી કરીએ. તો ચલો, થોડી ઘણી એમના માટે ચોકલેટ્સ પણ લેવાની છે. તો હાલ તો નહીં હાલતી, હું તો તારી રાહ જોઉં રહી. તો સાંજે લઈ આવ ચોકલેટ. અમે ઓલી બેબુનું સારું લઈશું, તારાનું લઈ આવું છું. હો, બાય, જય શ્રી રામ. હા, લાઈફમાં ઘણી જ બધી વસ્તુ એવી પણ એક્સપ્લોર કરી છે જે બહુ જ ઓછા બજેટમાં અને બહુ જ બધી સામે હેપીનેસ મળી હોય એવું. તો આ એક મારા નજર એવું સ્થળ છે જે ગુજરાતમાં છે, જે તમારું બજેટ બહુ જ ઓછું હોય પણ બહુ જ બધી હેપીનેસ અને ઉપરથી આમ શાંતિ જોઈતી હોય ને, તો આ પ્લેસ તમારા માટે બેસ્ટ છે. ડભોઈથી હું સાધનમાં આવી સેંગવા ચોકડી, જ્યાં મને કાકા અને માહી લેવા આવ્યા. સવાલ જ નહીં. આ એક એવું ગામ છે કે જ્યાં લોકોનો આવકારો અને બોલી એટલી મીઠી હોય કે તમને રોકાઈ જવાનું મન થાય. અમદાવાદમાં જેટલો ટ્રાફિક અને એનો અવાજ છે ને, એના કરતાં 4 ગણી શાંતિ આ ગામમાં છે. વડોદરાથી 53 થી 54 કિલોમીટર દૂર આવેલું માલસર ગામ. 10:40 નીકળીએ, અહીંથી બસ જાય પછી ડાયરેક્ટ સુરત જવાની તો થઈ જશે આટલી. નૈયા લેને પણ પાણી મૂકી દે. જો તો બોસ લે, બહુ ના હોય. મચડી નાખવાનું મન થાય. તા બેનપણી છે, શું નામ છે એનું? કુકી. હાય. પપ્પા આ બાજુ કે બાજુ ચાલી તમારા પાસે આવ. તમે ચાલો લો પેલી રોટલી તો હું લઈ લઈશ. પપ્પા પાણી પીસી પહેલા તો
તઈ જ મૂકી આવીશું તઈને એમ જ મૂકી દે ચાલ તઈ મૂકી આ બંને લઈ જા ચાલો બચ્ચા પર હે ભગવાન કેટલું થાકી નહીં જતી આટલું દોડી દોડ જવતા મારી પાસે નહીં આવે ચાલ આવું છે તઈ મૂકી ને હવે હા એટલા નાના બચ્ચા છે જઈએ ઊભી રહે થોડી વાર રહીને ઉભા રહીને ઊભી રહેવા દે એ તો અમને નહીં આવે જ નહીં કાકા એ કહે છે મને બી ચૂનો આપો એનો તમાકુ ખાન તેનો ઉડાડું તો એમ મારી કને એમ મોડું કરી બેસી રહે આમ ચીક મારે સીધી આમ કોઈ બેહો એટલે ફાચ જ બેસી રહે ની માહી ક્યાં લઈને આવી જા શું છે ત્યાં બચ્ચા ક્યાં છે ઓ નહીં દેખાય યાર આનામાં આયું લાગે નહીં બોલાવો બહાર નહીં બોલાવો કેટલા નાના છે જા જા અંદર લે રોટલી તો આવી લે યાર લે ખાઈ યજ્ઞ હતો ને તો જોઈને ખુશ થઈ જતો એ જા કુકુ આ ખુલી ગઈ 2-3 દિવસ થયા 15-30 દિવસ થાય એટલે આ ખુલી હા ગઈ લે તું રોજ આવે છે અહીંયા આ લોકોને રોટલી આપવા યાચ વાહ મેં હવે વાહ. સ્કૂલ જાઉં તો આપું હમ લે ઉભી રહે. લે તો લંગા. જો એક બીજા પર હોઈ ગયા છે જો પણ નહીં દેખાય ત્યાં આમ નજીક લઈ જા તો ફોન આજો નજીક લઈ જા દેખાય વાહ જો હવે દેખાયા કેટલા નાના છે ઓહ. લડ્યા તમે રોજ પકડો મેં રોજ સ્કૂલ જાઉં એટલે એક્સ્ટ્રા બાપા 2 રોટલી બનાવું પછી પપ્પા લા વાડકો પડી ગયો બરાબર લે આ બાજુ રોજ સ્કૂલ જાઉં એટલે બાપા 2 એક્સ્ટ્રા ચલ પેલું ધોરું છે તે જેરી છે શું નામ રાખ્યું છે ટોમ એન્ડ જેરી ટોમ જેરી અને ટોમ એન્ડ તો 3 છે ને તો જો અહીંયા છે ને જૂના ટાઈપના ઘરો હોય ને એની યાદ અપાવે એવા ઘર છે આ રહ્યા જુઓ મારી પાછળ જે સાંકળવાળા ઘર હોતા કોણ આવ્યું તો મજામાં જંદા હા વિડીયો બનાવું છું શું અંદર વાળું તો પહેરી નહીં રહી છે તું લે ખાલી હાય કહી દો હાય હા એમ એની એન્ગેજમેન્ટ થઈ ગઈ એટલે તે હારે હશે ને પીવાનું ભરી દેજો મોટલો ઠાકી દેવું તો કીધું તું ને ચા પડી જઈશ કેવી અદ્ભુત શાંતિ બસ પોતા જ કરાવવાનું એ જ એમ કેમ આઈ વિશ કે મગર જોવા મળી જાય ફોન પડી ગયો તો ભાઈ સાહેબ અહીંયાથી ઘરે જવાનું મન કોને થાય યાર ઇગ્નોર માય હેડ્સ કેમ કે પવનના કારણે તો હું નૈયા અને માહી અમે લોકો આવ્યા છે નર્મદા નદીના કિનારે માલસર ગામમાં તમે જોઈ શકો છો મારી પાસે કેટલું મસ્ત વાતાવરણ છે હવે લેખકને કવિતા દે છે એટલે થયું કે અહીંયા એકાધિક કવિતા હું બોલું તો બસ મન થયું તો કેમેરો ચાલુ કર્યો ને અહીંયા મને હેલ્પ કરે છે રેકોર્ડિંગ કરવા માટે શરૂઆત કરું છું
તારે કાંઠે કિલ્લા સર્જે એક મજાનું બાળ સમંદર. આ નદી છે પણ આ પાણી જોઈને સમંદર વાળી ક્યાંક એ ફિલિંગ આવે છે. સૌમ્યા જોશીએ લખી છે આ કવિતા. તારે કાંઠે કિલ્લા સર્જે એક મજાનું બાળ સમંદર. અરજ આટલી માન બને તો આગળ વધવું ટાળ સમંદર. એક માછલી તરતા બચતા છેવટ સમજી મર્મ કથાનો. માછીમારથી શું ડરવાનું, સૌથી મોટી જાળ સમંદર. થાક્યા પગના વલોપાતને સ્પર્શી પાછા કેમ પડે છે? થાક્યા પગના વલોપાતને સ્પર્શી પાછો કેમ પડે છે? માનવ મહેરામણ છે મંથન રોજિંદી ગટમાળ સમંદર. સરસ મજાની કાવ્ય અહીંયા બોલવાનું મન થયું તો બસ તમારી સામે રજૂ કરી. બહુ બધી માછલીઓ છે, નહીં દેખાય પણ આમાં. હવ નાક. ઓ માઈન બેનપણી આવી જો ખાવા માટે. ઓહો સવા ચડતી જા ઈ ઓલ્યા એ પડી જઈશ. માઈ ચાલ કે હજી મસ્તી પૂરી નહીં થઈ તારી? એ બતાવી દઈએ ને. ઉંમર થઈ ગઈ, બેવું પડશે. સમય બહુ ઓછો હતો એટલે બધું જ નથી બતાવી શકી, પણ આ મંગળનાથ મહાદેવ લોકવાયકા છે કે ત્યાં પાંડવો પણ એક સમય માટે રોકાયા હતા. પાછળ બહુ આવશે મને એવું લાગે. અહીંયા જ ફોકસ રાખજો. હાય, તો પહેલા તમે તમારો પરિચય આપી દો. તમારું નામ? નર્મદે હર. મારું નામ પાટણવાડિયા ઉમેદભાઈ મગનભાઈ છે. તો આ હતા ઉમેદ અંકલ, જેમને જ્યારે પણ હું માલસર આવું ત્યારે એમના ત્યાં હું ચા પીતી હોઉં છું. નૈયા અને માહી જ મને લઈ જતા હોય છે અને નાસ્તો કરતા હોય છે અને મસ્તી કરતા હોઈએ છીએ. ઘરે લઈ જવું છે એ યાર, નહીં જો આટલા બધા વાંદરાની વચ્ચેથી કઈ નહીં કરે છે. જ્યાં લઈ આય તો ગાઈઝ, હું આજે આખો દિવસ હતી માલસર. બહુ જ મજા આવી. એક દિવસમાં આ ગામ વિશેની વસ્તુ એક્સપ્લોર કરવી ને એ પોસિબલ જ નથી. આ વ્લોગનો એન્ડ હું અહીંયા કરી રહી છું. આઈ હોપ કે તમને કંઈક નવું જાણવા મળ્યું હોય, જોવા મળ્યું હોય. નેક્સ્ટ ડે નેક્સ્ટ લોકેશન પર મળીશું જલ્દી જ. ત્યાં સુધી સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ મી. બાય બાય. હાય અહીંયા હાય. હાય કર. હાઉ ક્યુટ. જવું તો પડે ને માઈ. તારો આટલો બધો પ્રેમ. જલ્દી આવીશું. હા વિદા. નિશા સિસ્ટરનો ફોન નહીં આવે. ના ભાઈ પતિ ગયો નહીં આવે. આટલા ફોન ગીતો કરે. મોટી ભૂલ થઈ ગઈ છે આજે મારાથી એવું લખવાનું. કેટલા સેકન્ડનો લોગ બોલતા આવી ડાયરેક્ટ એક ફોટો ડિનર. છેલ્લી ચોકડી કઈ કહેવાય? અમારા બેને લવરા પ્રેમમાં અડધા સપોર્ટ એવરીથિંગ.